નમસ્કાર મિત્રો, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત શહેરમાં શ્રી કલેશ્વરી ધામ નિર્માણ હેતુ શ્રી શ્યામ ચલે નનિહાલ કીર્તન સંધ્યાનું તારીખ 5 એપ્રિલ રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચંડીગઢના પ્રસિદ્ધ કલાકાર મુખ્ય શ્રી કનૈયા મિત્તલજીએ હજારો લોકોને ભજન સંભળાવી મગ્ન કરી દીધા હતા અને તેમને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા। ભજન સ્થળ પર શ્યામ બાબા, શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને શિવજીની દરબાર સજાવવામાં આવ્યો હતો, જેના દર્શનનો ભજનમાં આવનાર દરેક ભક્તોએ લાભ લીધો હતો। ભજન સંધ્યાના નિમંત્રક શ્રી કલેશ્વરી માં શ્યામજી નીમ કરોલી બાબા સેવા ટ્રસ્ટ અધ્યક્ષ ગિરીશ ઉપાધ્યાય, ટ્રસ્ટીગણ BK સોલંકી, ટ્રસ્ટીગણ હિતેશ પંડ્યા, ટ્રસ્ટીગણ સુનિલ શુક્લા, ટ્રસ્ટીગણ મુકેશ નાટાજી, ટ્રસ્ટીગણ શૈલેષ ત્રિવેદી હતા, જેના સહયોગી માર્ગદર્શન માખેચા વિકાસ, શારદા પિયુષ બારોટજી, અવકાશ રામાણી, BK શુક્લા, રાજેશ દોધ, રાજકા પરમેશ્વર ભાઈ, વિમલ યોગી, અજય ખેતાનજી, યોગેશ બંસલજી, હિરેન કાકડિયા અને ડેનિશભાઈ હતા। આવા ધાર્મિક ભજન સંધ્યાનું આયોજન કરનાર ખરેખર અભિનંદનને પાત્ર છે। ઇન્ડિયા ટીવી લાઈવ દિનેશ ચૌહાણનો રિપોર્ટ।